આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીનગરમાં પથિકાશ્રમ એસટી ડેપો ખાતે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે સફાઈ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલે અંબાજીમાં ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. શ્રી પટેલે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓને સ્વચ્છતા યોદ્ધા ગણાવીને મેળા દરમિયાન ચાલી રહેલી સફાઈ કામગીરીને બિરદાવી હતી. મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને લુણાવાડા નગરપાલિકા દ્વારા ઇન્દિરા મેદાન ખાતે પંચમહાલના સાંસદ રાજ્યપાલ સિંહની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સફાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના સિદ્ધપુર એસટી બસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું. કચ્છ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હી સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર નિકુંજ પરીખે જણાવ્યું હતું કે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ હેઠળ જાહેર સ્થળોએ, કચરાના સ્થળો વગેરે સફાઈ હાથ ધરાશે, જેમાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ કાર્યક્રમ 31 ઓક્ટોબર સુધી ચાલશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં સચિવાલયના 2000થી વધુ કર્મચારીઓ વૃક્ષ વાવ્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષારોપણની કરવામાં આવેલી અપીલને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામની જે અપીલ કરી છે, સમગ્ર દેશ અને આપણા રાજ્યમાં વિશેષ રીતે પ્રતિસાદ મળ્યો છે. આપણા ગુજરાતને 17 કરોડનો આ વખતે લક્ષ્યાંક જે આપવામાં આવ્યો હતો, એમાંથી અત્યાર સુધીમાં 13 કરોડ અને 95 લાખ જેટલા રોપાઓના ફોટા અપલોડ થઈ ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન તરીકે લઈ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આ વર્ષે વૃક્ષારોપણ કરવા માટે પ્રેરાયા છે. ડાંગના સુંદા ખાતે યોજાયેલા એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સુંદા ઉપરાંત વઘઈ તાલુકાના ભેંસકાતરી અને સુબીર તાલુકાના લવચાલી ગામમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ એટલે અનંત ચતુર્દશી. 10 દિવસ બાપાની પૂજા અર્ચના અને આરાધના બાદ આજે સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ ભક્તો ભારે હૈયે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરો, નગરો અને ગામડાઓમાં આ વિસર્જન થઈ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત સુધી તળાવો, કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવશે. બીજી તરફ તાપી જિલ્લામાં અલગ અલગ મંડળો દ્વારા 500થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વ્યારા શહેર અને જિલ્લામાં 750 જેટલા પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવશે. જામનગર અને સુરતમાં ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા ગણપતિની પ્રતિમાઓને વિસર્જિત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પ અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતી તેમને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રીને શાલ ઓઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ભેટ આપ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીને જ્ઞાની પુરુષ દાદા ભગવાન પુસ્તક ભેટ આપ્યું હતું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ મંત્રીઓએ આજે સવારે અમદાવાદ વિમાન મથક પર પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે મહેસાણા એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું હતું. 4 દિવસમાં 397 બસો દ્વારા 1368 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 66,000થી વધુ મુસાફરોએ સલામતી રીતે મુસાફરી કરી હતી. આ વિશેષ બસોને કારણે મહેસાણા એસટી વિભાગને 66 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. વિસનગર માર્કેટ યાર્ડમાં નવી સિઝનના કપાસના પાકની આવક શરૂ થઈ ગઈ છે. 801થી લઈને 1921 રૂપિયાના પ્રતિમણના ભાવે 241 મણ કપાસની આવક થઈ હતી. વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો કપાસના પાકને વેચવા આવી રહ્યા છે. ધીરે ધીરે કપાસની આવકમાં વધારો જોવા મળશે.
અમદાવાદ ભુજ બાદ આગામી સમયમાં અમદાવાદ વડોદરા વચ્ચે પણ નમો ભારત રેપિડ રેલ શરૂ થવાની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા સુરતને પણ રેપિડ રેલથી જોડવા વિચારણા ચાલી રહી છે. 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની અંદાજિત ઝડપે દોડનારી આ ટ્રેન અમદાવાદ વડોદરાનું અંતર 70 મિનિટમાં જ કાપી લેશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.